વાગ્યા છે 7:30 ને આપણે ઉઠી ગયા. તો નીચે જઈ અને બ્રશ કરીએ અને બ્રશ કરીને અહીં પછી ચા પાણી કરીએ. અને રાત્રે 2 વાગે વરસાદ આવ્યો હતો, એ પણ તમને બ્લોગમાં બતાવીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. તો આપણે બ્રશ કરીને આવી ગયા ધાબા પર પાછા અને જોઈ લો કિશુભા બેઠા હે. આ બે હીરા જુઓ. કિશુ, એ કિશુ, એ મમતાજ તાર બાઇકમાં બારું. એ કિશુભા મમતાજ એ તાજા. તો હવે ચા પાણી કરી લઈએ અને પછી નાવું હોય તો નહીં લઈએ. બરાબર. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 9 અને આપણે હવે થઈ ગયા તૈયાર. જોઈ લો, નહીં તો એ ચા પાણી કરી લીધું. તો હવે જવું છે બહાર. તો જો જવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો બતાવીશું. રાતનો પડેલો વરસાદ 2 વાગે જોઈ લો. રસ્તામાં પોણી છે. બહુ પડે તો વરસાદ રાતે વીજળી સાથે. જય માતાજી મિત્રો. તો આપણે પહોંચ્યા તારપુર અને પાછળ તારપુર કોમ્પ્લેક્સ છે અને આગળના ભાગમાં છે તારપુર દવાખાનું. હવે જવાનું છે એ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલ રહેજો તો તમને કહેશું. જવાનું એટલે કે જયવીના મોમાના બોલાવવા જવાનું. સિયા મોહન બોલાવવાના હોય એ તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બરાબર. તો બતાવશું. ચાલો જવું પર રમી જુઓ. જવું ખાધું તું ચોકલેટ ખાધી. તો હવે હેરીએ બાઇક લઈ. તો આપણે દવાખાને જઈને આવ્યા એટલે કે અમે પાટણ આવેલા હતા અને દવાખાનામાં કેમેરો ચાલુ નહોતો કર્યો જેમ કે ટ્રાફિક બહુ હતી એટલા માટે કેમેરો નો અલાઉડ કરાય દવાખાનામાં. અને હવે જવું છે કરે એટલે કે જયવીરના મમ્માના કરે. બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આ છે ચીપુર ચોકડી એટલે કમ્પ્લીટ ચીપુર ચોકડી ઉભા રહ્યા છોકરા માટે નાસ્તો નીવડાવવા માટે. જયદીપને ટીવી જોઈ, જયવીરને 2 જણા. જયવીર જયવીરનો અંઠો કર્યો જયદીપે. રાજી થઈ ગયો જયદીપ. જયવીરે રાજી થઈ ગયો. બાર તો આપણે આવતા રહ્યા પાટણથી ઘરે અને હવે હેડે લગ્નમાં રુદાતળ. તો રુદાતળ ભરતું છે ચાલુ અત્યારે. હાલ તો આપણે જમણવારના ટાઈમે પહોંચ્યું. તો જમણવારમાં હાજરી આલસી જણા જઈએ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બતાવશું. કટ.
છે 10 ને આપણે આવતા રહ્યા ઘરે. તો આટલે અમારા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. જય માતાજી.